જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં અડધો કપ જ અહીંયા દૂધ લીધું છે. ખાલી આપ 1 કપ લઈ લો તો બી ચાલશે, પણ મેં અહીંયા અડધો કપ લીધું. તો આપણે જે કેરીનો માવો સિદ્ધ કર્યો તો કેરીના માવામાંથી આપણે કઈ કઈ સામગ્રી સિદ્ધ કરી શકાય એ વિડીયો હું આપને દેખાડું. તો અહીંયા કેરીનો માવો મેં કરી રાખ્યો હતો, જેનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. તો એમાંથી આપણે પેડા કરી શકાય, બરફી કરી શકાય, આમ્રખંડ એટલે શ્રીખંડ કરી શકાય, અને આમરસની બુંદીના લાડુ એટલે એ માવામાંથી જ કરી શકાય. તો દૂધ જરાક ઉકળી જાય એટલે પછી આપણે એમાં સાકર પધરાવશે. હવે અડધો કપ દૂધ લીધું હોય તો એમાં અડધો જ કપ સાથે સાકર પધરાવી દેવાની, બરાબર છે. અને પછી આ 1 કટોરી આ છે આમનો માવો, એટલે કેરીનો માવો જે આપણે કરી રાખ્યો હતો ને કેરીનો માવો છે. તો એને આપણે દૂધમાં પધરાવશું એટલે દૂધ ગરમ હોય તો એમાં સાથે મિક્સ થઈ જશે, એકરસા થઈ જશે. તો આવી રીતે એકરસા થઈ જાય, આપ અહીંયા જોઈ શકો છો એક સુંદર એકરસ થઈ ગયું, ખૂબ સુંદર. પછી સાથે આમાં છે ટોપરાનું ખમણ. હવે ટોપરાનું ખમણ કેટલું લીધું? 1/3 કપ લીધું છે, વધારે નથી લીધું મેં. એ વિડીયો હું બીજી વાર આપ સાથે શેર કરીશ, ફરી બીજો વિડીયો શેર કરીશ. આ છે બદામનો ભૂકો. બદામનો ભૂકો છે અહીંયા, એ આપણે 3 થી 4 ચમચી લઈ લેવાનો છે. તો આ સામગ્રી છે ને ખૂબ સુંદર છે અને ખૂબ સહેલી છે. ઝટપટથી આ સામગ્રી સિદ્ધ થઈ જાય જો આપ અહીંયા કેરીનો માવો કરી રાખો. કેરીનો માવો આપ કરીને રાખો તો 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં બગડતું નથી. અગર આ ફ્રીજમાં રાખો તો 10 થી 15 દિવસ આરામથી માવો, 15 થી 20 દિવસ બી ચાલે છે, માવો ફ્રીજમાં રહે છે. બારે નહીં રહેશે પણ ફ્રીજમાં રહેશે. તો આપણે ટેક્સચર જોઈ શકો છો, ટેક્સચર કેટલું સુંદર એનું આવી ગયું છે. બસ આ મિશ્રણ જે છે લોયું છોડે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખશું. પછી આપણે એને ગેસથી નીચે ઉતારીને પાત્રમાં ઢાળી દઈશું. તો અહીંયા આપજો તો લોયું એકદમથી છોડી દીધું છે, એકદમ ગોળો વળવા માંડ્યો છે. તો વિડીયોને ખાલી થોડોક હું ફાસ્ટ ફોરવર્ડ કરું છું જેથી વિડીયો બહુ લાંબો ના જાય. તો અહીંયા ચોકી લીધી છે અને આ સામગ્રીને છે ઢળતા વાર નથી લાગતી. જો આપણે બધી પ્રોસેસ કરી રાખી હોય તો એનું ટેક્સચર ખૂબ સુંદર થઈ ગયું છે. આપ જો હાથમાં લો તો ચોંટતું નથી. તો આપ અહીંયા નંગ વાળી શકો છો પેડાના, અથવા તો બરફી કરી શકો છો. હું અહીંયા ઢાળી રહી છું એટલે બરફી કરી રહી છું. તો ચોકીમાં નીચે ઘી લગાડીને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે મિશ્રણ આમાં ઢાળી દઈએ અને એને સરખું થેપીને એને સેટ કરી દઈએ ખૂબ સુંદર રીતે. તો જો વિષ્ણુ, આપને કહું આ સામગ્રી આપ 15 થી 20 દિવસ રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો. આ સામગ્રી સુંદર રીતે સિદ્ધ થાય ને તો આમાં સ્મેલ બી નથી આવતી અને સામગ્રીનો ટેસ્ટ અને ટેક્સચર એકદમ સેમ રહે છે, મતલબ એઝ ઇટ ઇઝ રહે છે. એમાં કોઈ ફરક નથી પડતું. આમાં જરા બી ખટાશ નહીં બેસે જો આપે પ્રોપર માવો સિદ્ધ કર્યો હશે તો. અગર માવામાં મોઇશ્ચર રહી ગયું હશે તો માવો સુંદર નહીં થાય અને સામગ્રી બી સુંદર નહીં થાય. પણ જો માવો આપણે સુંદર રીતે સિદ્ધ કર્યો હશે તો સામગ્રી બહુ સુંદર થશે. પછી બદામની કતરણ લઈને ઉપરથી આપણે એને સજાવટ કરી દઈએ. તો જો આ સામગ્રી છે ને ઓછા પ્રમાણમાં બને એટલું ઓછા પ્રમાણમાં જ આપ સાથે શેર કરું છું, જેથી શું છે કે જે પહેલી વાર સામગ્રી કરતા હોય ને એને કોઈ તકલીફ ના પડે. જો એકાદ વાર આપથી સામગ્રી કંઈક ખરાબ બી થઈ જાય, ગડબડ બી થઈ જાય તો આપને કંઈ વાંધો ના આવે. તો અહીંયા સામગ્રી તાજી જ છે, હજી સેટ બી નથી થઈ, પણ આપ જો એનું ટૂંક એને કેટલી સુંદર અહીંયા પડી રહ્યા છે. તો આવી રીતે આપણે એના ટૂંકારી કરી લઈએ. આપ નાના મોટા આકાર અહીં કરી શકો છો. હું એકદમ મીડિયમ આકારની કરી રહી છું. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને જો કંઈ ના સમજાય તો ફરી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આ બે સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો વિડીયો કેવો લાગ્યો. ફરી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.